જો છે ભાઈ બગદાણા રસોડું છે, બાપાનો પ્રસાદ લઈ રહ્યા છે. હરિભક્તો અહીંયા દર્શને આવે છે અને લાખો લોકો અહીંયા પ્રસાદી લે છે. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે બગદાણા ધામ ગુરુ આશ્રમ બગદાણા, કે જ્યાં સવારે સરસ મજાની ગુરુ પૂનમ ભવ્ય ઉત્સવ ઉજવવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો, આપણે આવતા સરસ મજાની LED લાઇટ ને એવું લગાવી દીધું છે અને હજારોની સંખ્યામાં પબ્લિક અત્યારે જ આવવા માંડી છે. ફ્રેન્ડ્સ, બધાને જય બાપા સીતારામ. ખાસ કરી અત્યારે રાત્રિનો નજારો બગદાણાની અંદર કેવો છે મારે તમને બધું બતાવવું છે. તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ અને અહીંયા લાઇટિંગ પણ સરસ મજાની કરી છે. અને આ બાજુ ફ્રેન્ડ્સ છે એ બૂટ ઘર છે, કે ત્યાં આપણા બૂટ કે લીગેજ બધું રાખવાની પણ સરસ મજાની સુવિધા છે. તો ફ્રેન્ડ્સ, અંદર લગભગ બધામાં શૂટ કરવાની મનાઈ હોય કે ના હોય એ આપણને ખબર નથી. જો નહીં હોય તો ફાઇનલી બાપાના દર્શન મારે તમને કરાવવા છે. સરસ મજાનું બાપાનું જાય મંદિર પણ છે. તો ચાલો ફાઇનલી અંદર જઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે ગેટની અંદર એકચ્યુઅલી આવી ગયા છે ને ગેટની અંદર આવી અને તમે જોઈ શકો સરસ મજાની વ્યવસ્થા બગદાણાની અંદર ગોઠવી છે. ખાસ કરીને દર વખતે જે બગદાણાની અંદર ગુરુ પૂનમ હોય કે તિથિ હોય એનું લાઇટિંગ હોય, ખરેખર એ જ બેસ્ટ હોય. અને ખરેખર બાપાની જે તિથિ છે એ નિમિત્તે લગભગ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. અને બાપાનું જે સરસ મજાનું મંદિર છે એના પણ આપણે દર્શન કરીશું. અને પહેલાં અહીંયા કાલ ભૈરવનું મંદિર છે એ કરી લઈએ અને બાપાની જે મેઇન જગ્યા છે એના પણ આપણે દર્શન કરી લઈએ ફટાફટ. તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં છે એ માણસો અહીંયા આવી ગયા છે. અને આપણે પણ અત્યારે થોડુંક આવવામાં લેટ થઈ ગયું, કારણ કે બસમાં આવ્યા એટલે મોડું થઈ ગયું. પણ તમે જોઈ શકો છો બાપાનું સરસ મજાનું મંદિર છે. મંદિર પણ હું તમને બતાવીશ. પણ પહેલાં અત્યારે અહીંથી આપણે કાલ ભૈરવના દર્શન કરી આગળ જઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા બાપાનું જે સમાધિ મંદિર છે એનો ખરેખર નજારો જોઈએ ને આપણે તો બહુ બેસ્ટ છે. કેમ કે તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો બાપાનું જે સમાધિ મંદિર છે એને એકદમ એટલું બધું નૈસર્ગિક રીતે શણગારવામાં આવ્યું છે કે એની વાત પૂછવામાં. ગુરુ પૂનમ હોય કે તિથિ હોય કે બગદાણાની અંદર કોઈ પણ પ્રસંગ હોય, બાપાનું સમાધિ મંદિર હોય કે બગદાણા હોય, એટલું સરસ મજાનું શણગારવામાં આવે છે. તો ચાલો અંદરથી આપણે પહેલાં દર્શન કરી લઈએ, સાથે સાથે તમને પણ દર્શન કરાવી દઉં અને કેવું સરસ મજાનું મંદિરને શણગારવામાં આવ્યું છે ચાલો એ પણ જોઈ લઈએ. બગદાણાની અંદર લગભગ આપણે ઘણી વખત આવ્યા હશે, પણ ખાસ કરી અને જે અહીંયા બાપાનું જે ધ્યાન મંદિર છે ત્યાં તમે જોઈ શકો છો ઘણી બધી સંખ્યામાં માણસો દર્શન કરવા માટે આવે. પણ અહીંયા બાપાના ધ્યાન મંદિરની એક્ઝેક્ટ પાછળ એક નાનકડો એવો વડલો છે. એની લોકવાયકા એવી છે કે તમે ઘણી બધી વખત સાંભળ્યું હોય છે કે આ વડલાની અંદર જો તમે દિલથી ભાવથી જુઓ, બાપાને યાદ કરો તો બાપાના સાક્ષાત દર્શન થાય છે. તો હું તમને બાપાના દર્શન કરાવું જો થાય તો. જો અહીંયા સરસ મજાનું છે. અહીંયા બાપાના દર્શન જો હાર પહેરાવેલો છે ને ત્યાં બધા લોકો એમ કહે છે કે બાપા સીતારામના દર્શન આપણને થાય છે. તો ફ્રેન્ડ્સ, ખરેખર આપણે બાપાના અહીંયા ધ્યાન મંદિરે દર્શન કરી લીધા અને પરિસરમાં ઘણા બધા શ્રદ્ધાળુઓ છે એનો જો બધા બેસી ગયા મંદિરના આપણે દર્શન કરવા છે. એ પહેલાં બાપાની જે મેઇન જગ્યા છે એના પણ આપણે દર્શન ચાલો કરી લઈએ. प्रभु चरना दिन बंदो तारति हरना परक्रम बचन अनुरागी तब गुण एक मोर ने मानो बिछुरत कान लगन भयाना ગુરુ પૂનમ નિમિત્તે
રાત્રિનો નજારો આપણે જોઈએ છે એની અંદર બાપાનું જે મેઇન મંદિર છે બેકગ્રાઉન્ડની અંદર જુઓ છો એની અંદર ખરેખર એટલું સરસ મજાનું લાઇટિંગ કર્યું છે, એટલું સરસ મજાનું મંદિર શણગાર્યું છે અને લગભગ હજારો અથવા તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ બાપાના દર્શન કરે છે. તો લગભગ ત્યાં અંદર કેમેરો એલાઉડ છે કે નથી એ આપણને ખબર નથી, પણ ખરેખર તમે જોઈ શકો છો બાપાનું સરસ મજાનું મંદિર છે. લાખોની સંખ્યામાં લોકો જો અહીંયા આવી ગયા છે ને ખરેખર એ ખરેખર બહુ મંદિર છે એ પણ તમને બતાવી દઉં. તો ફ્રેન્ડ્સ બાપાના મંદિર મેઇન મંદિરની વાત કરીએ તો ત્યાં લગભગ એટલી બધી સરસ મજાની સજાવટ કરી છે કે આપણા મગજની બહારની વસ્તુ છે. દર વર્ષે ગુરુ પૂનમ હોય અથવા તો બાપાની તિથિ હોય અથવા તો બાપાના અહીંયા આ જગ્યાની અંદર ગુરુ આશ્રમની અંદર કોઈ પણ પ્રસંગ હોય ત્યારે બાપાનું જે મંદિર છે એ ખરેખર બહુ બેસ્ટ રીતે શણગારવામાં આવે છે અને બાપાના આંગણામાં ખરેખર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુરુ પૂનમ કરવા માટે આવતા હોય છે અને અંદર લગભગ કેમેરો એલાઉડ છે કે નથી આપણને ખબર નથી, તો પણ ચાલો જઈએ અને જો હોય તો તમને દર્શન કરાવી. આ વખતે બાપાના મેઇન મંદિરની અંદર ખરેખર અદ્ભુત દ્રશ્યો દર્શાવ્યા છે. તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જો બાપાનું જે મેઇન મંદિર છે એના એન્ટ્રી ગેટથી લઈ અને બાપાની જે એક મૂર્તિ છે ત્યાં સુધી સરસ મજાના બલૂનથી બ્લુ બલૂનથી સરસ મજાની સજાવટ કરવામાં આવી છે. તો ખરેખર મને બહુ બેસ્ટ લાગી. તમને કેવી લાગી ને એ કોમેન્ટમાં જવાબ દેજો. બગદાણા ધામની અંદર સરસ મજાના બાપાના દર્શન કર્યા, કાલ ભૈરવના દર્શન કર્યા અને અહીંયા જે સરસ મજાની ભોજનશાળા હાલે છે, સરસ મજાના ઘણા બધા લોકોને પ્રસાદી અવિરત 24 કલાક અવિરત પ્રસાદી આપે છે. તો અહીંયા સરસ મજા તમે જોઈ શકો છો અન્નપૂર્ણા માતાનું સરસ મજાનું મંદિર પણ છે જેના આપણે ખાસ પહેલાં દર્શન કરી લઈએ અને સરસ મજાનું ગોઠવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ બગદાણાના ગુરુ પૂનમની અંદર સરસ મજાનો મેળો હોય અથવા તો તિથિ હોય કાંઈ પણ પ્રસંગ બગદાણાની અંદર હોય તો ખરેખર આ જે ચાર્જિંગની સુવિધા છે ને એ ખરેખર મને બેસ્ટ લાગી. તમે જોઈ શકો છો ઘણા બધી લોકોના ફોન ચાર્જમાં પડ્યા છે કેમ કે બહારથી શ્રદ્ધાળુઓ આવતા હોય તો ચાર્જિંગ કરવા માટે થઈ અને ક્યાં જવું, કદાચ ફોનમાં ચાર્જ પતી જાય તો ખરેખર બગદાણીની અંદર એક ચાર્જની સુવિધા છે ને એ મને ખરેખર બહુ બેસ્ટ લાગી. તમે જોઈ શકો છો 2 ડબલ બોર્ડ છે, ઘણા બોર્ડ છે અને કાંઈ બોર્ડ છે. તમે જોઈ શકો છો એટલા બધી શ્રદ્ધાળુઓ છે એ પોતાનો મોબાઈલ રાખી અને એનો ફોનનું ધ્યાન રાખવા માટે બેઠા છે. તો ખરેખર બજરંગદાસ બાપાના આ સાનિધ્યમાં ખરેખર એ એક પણ સરસ મજાની સેવા છે. અને ખાસ કરીને તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ વ્યક્તિને કાંઈ પણ થયું હોય, કાંઈ તાવ આવ્યો હોય, કોઈ મજા ન આવી તો અહીંયા સરસ મજાની એક દવાની દુકાન એટલે આપણી ભાષામાં મેડિકલ કહીએ તો પણ સરસ મજાની રાખેલી છે. તો ખરેખર એ પણ એક બેસ્ટ વસ્તુ છે કે જે મને બહુ ગમી. ભાઈ વાત કરીએ બગદાણાની ભોજનશાળાની તો લગભગ વિશ્વનું વિજ્ઞાન અહીંયા ટૂંકું પડે બગદાણાની અંદર અને વિશ્વની અંદર જેવડી ભોજનશાળા ક્યાંય નથી એવડી ભોજનશાળા બગદાણાની અંદર છે. મારા બેકગ્રાઉન્ડની અંદર તમે જે દ્રશ્ય જુઓ ત્યાંથી તમને આઈડિયા આવી જશે. તમે જુઓ અહીંયા બધા લોકો જમી રહ્યા છે, એક પણ લોકોને નીચે નહીં બેસવાનું અને સ્પેશિયલ સ્ટીલના ટેબલ છે જો અને એવડી તો મોટી બધી સંખ્યામાં માણસો બેસી શકાય તમે જોઈ શકો છો. અને બીજી ખાસ વાત શું છે ખબર, તમે જુઓ અહીંયા છે પીરસવા માટે પણ માણસો અહીંયા આવે છે. આપણે પીરસવાનું પણ નથી, થાળી લઈને જવાનું પણ નથી. જો બધા સ્વયંસેવકો કામ કેમ છો મજામાં ભાઈ? જય બાપા સીતારામ. ભાઈ તમારી સેવા એટલે કાંઈ ઘટે નહીં હો ભાઈ. જો આ બધા છે ભાઈ, જો આ બધા માણસો જમી રહ્યા છે. સરસ મજાની ભોજનશાળા છે, સરસ મજાનું રસોડું છે. અને ખાસ ફ્રેન્ડ્સ મેં જેમ વાત કરી એમ કે બગદાણાની અંદર ગુરુ પૂનમ હોય કે કોઈ પણ તહેવાર હોય અહીંયા બાપાનું સાક્ષાત બાપાની હાજરી છે, સાક્ષાત બાપાના દર્શન અહીંયા થાય છે. બાકી તમે જો એટલી મોટી સંખ્યામાં માનવ મેરામણ છે એ ઉમટી પડે છે જમવા માટે, પણ કોઈ દિવસ કોઈ વસ્તુની ઘટ નથી થતી. બધી વસ્તુ ક્યાંથી આવે છે કોઈને ખબર નથી, સ્વયંસેવકો ક્યાંથી આવે છે કોઈને ખબર નથી. પણ એવડી ધર્મશાળા છે તો એની અંદર માણસો કેટલા જોતા હશે. ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ રોટલી હોય કે શાક હોય, તમે જોઈ શકો શાકના મોટા મોટા કેન ભર્યા છે. અને અહીંયા બધા લોકો સરસ મજાનો પ્રસાદ લઈ રહ્યા છે. અને અહીંયા પણ તમે જોઈ શકો સરસ મજાના લાડવા છે સરસ મજાના ગાંઠિયા, બીજા નંબરમાં રોટલી અને ખરેખર મોટા મોટા સ્ટીલના બધા ટેબલ છે. આ બધા સ્વયંસેવકો ભાઈ કામ કરી રહ્યા સરસ. ભાઈ તમારી સેવાને ધન્ય છે હો ભાઈ, કઈ ઘટે નહીં તમારી સેવાને. બધા બોલી જાઓ જય બાપા સીતારામ.
વાહ ભાઈ વાહ. તો છે ભાઈ બગદાણા રસોડું છે, બાપાનો પ્રસાદ લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં માતાઓ હોય કે બહેનો હોય, તમે જોઈ શકો છો. જ્યાં સુધી નજર કરશો ત્યાં સુધી માતાઓ બહેનો બાપાનો પ્રસાદ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં. અને સરસ મજાની પ્રસાદી પણ છે. અને બધાના ચહેરા ઉપર ભાવુક જુઓ તમે, કોઈના ચહેરા ઉપર ગુસ્સો નહીં, ખીજ નહીં, બસ માત્ર ને માત્ર સ્મિત. તમે જ્યાં નજર કરશો ત્યાં જોઈ શકો સરસ મજાની બહેનો છે, સરસ મજાનો પ્રસાદ લઈ રહ્યા છે. અને આપણે આગળ જોયું કે ભાઈઓ બહેનો અને સરસ મજાનું બહુ મોટું રસોડું છે. તો ભાઈઓ બહેનો બધા સાથે મળીને સમાઈ જાય છે. તો જો ભાઈ બાપાને પહેલેથી જ બધાને ચા પાણી પીવડાવવાનો શોખ હતો અને બાપાના આશ્રમમાં બધા જ લોકો ચા પાણીની પ્રસાદી લીધા વગર જાતા નહોતા. આજે પણ ગુરુ આશ્રમની અંદર બધાને નીચે બેસાડી અને સરસ મજાના ચાની પ્રસાદી આપી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ મોટર છે એ ગુરુ આશ્રમમાં બહુ જૂની મોટર છે. ગુરુ આશ્રમમાં કેટલા ટાઈમથી પડી છે. જો આના વિશે તમને કાંઈ પણ વધારે ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો જરાક, અને આનું નામ કોમેન્ટ ખાસ કરજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા બાપાના સાનિધ્યની અંદર આપણે લગભગ દર્શન કરીએ અથવા તો પ્રસાદી લઈએ, પણ અહીંના જે શ્રદ્ધાળુઓ છે, અહીંના જે ભાવિકો છે, એને બાપાના આ કાર્ય વિશે અથવા તો કાર્યની પાછળ કેટલા લોકો કામ કરે છે એ બધી ખબર હોય. આપણને ન ખબર હોય તો આપણી સાથે એક ભાઈ જોડાણા છે. જય બાપા સીતારામ. બાપા સીતારામ. કેમ છો? મજામાં? પરમ શાંતિ. તમારું નામ કયો? મારું નામ શૈલેષ પ્રજાપતિ છે અને હું અહીંયા 10 વર્ષથી અહીંયા આવું છું. હા ભાઈ. અને ગુરુ પૂનમનો અહીંયા મોટો મહિમા છે અને લાખો હરિભક્તો અહીંયા દર્શને આવે છે અને લાખો લોકો અહીંયા પ્રસાદી લે છે. અને અહીંયા 25 હજારથી પણ વધારે સ્વયંસેવકો સ્વયંભૂ સેવાઓ કરે છે. દિવસ રાત સેવાઓ ચાલે છે. આખા ગુજરાતમાંથી માણસો આવતા હશે ને? આખા ગુજરાતમાંથી માણસો આવે છે, અદ્રશ્ય સેવાઓ મળે છે. અને બાપાના ચમત્કારની વાત કરીએ, બાપા બધાની લાજ રાખવાવાળા છે. બધા બાપાની સેવા કરવામાં અવિરત પ્રમાણે પૂરી રાત સેવાઓ કરે છે. એક પણ રૂપિયો લીધા વગર બધા માણસો બાપાની સેવા કરવા માટે લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે. બરાબર ને? હા, ને એ પણ ખાસ વાત કરી કે બાપાની જે પ્રસાદી છે, ભોજનશાળા 24 ચાલુ હોય છે અને રહેવાની સુવિધા એકદમ સારામાં અત્યારે આ ગુરુ પૂનમ છે એ નિમિત્તે આ બધો શણગાર ને કર્યો છે, એની પાછળ કેટલા દિવસથી તૈયારી હાલે છે? તૈયાર થતી હોય છે. થતી હોય છે. ને આમ અંદાજે ગુરુ પૂનમમાં કેટલાક શ્રદ્ધાળુઓ આવવાના છે? કે 10 લાખ 15 લાખ માણસો ભેગા વાહ ભાઈ વાહ. આભાર. જય. વાહ ભાઈ, સરસ મજાની. ભાઈ, શું તમારું નામ? પ્રજાપતિ. મનોજભાઈ. અને હું તમારું નામ? પ્રજાપતિ. શૈલેષભાઈ. અને મનોજભાઈએ સરસ મજાની વાત કરી કે બાપાના ગૃહ આશ્રમની અંદર લગભગ 1 મહિનો દિવસથી આ બધી તૈયારી ચાલે છે અને 10 લાખથી વધારે શ્રદ્ધાળુઓ આવવાના છે. 24 કલાક ભોજનશાળા ચાલે છે. તો ખરેખર આવા ગૃહ આશ્રમ હોય ત્યાં જ આપણા કાઠિયાવાડની અંદર બાપાના આવા સરસ મજાના સાનિધ્ય હોય ત્યાં જ આવા પ્રસંગ થાય. બરાબર ને? બાકી આ એટલા માણસોને ખવડાવવું કે ભેગા કરવા એ શક્ય નથી. બરાબર? તો બોલો બધા જય બાપા સીતારામ.